ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અત્યારે આપણે જે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમ માટે કોમન હું વિડીયો બનાવું છું. એટલે આપણે ગુજરાતીમાં જ ડિસ્કસ કરીશું. હવે આજે જે ગઈકાલે ન્યૂઝ છે મુજબ સ્કૂલ્સ રીઓપનિંગ બાબતે જે કંઈ પણ ઇન્ફોર્મેશન હશે એ તમને મળી જશે. જ્યાં સુધી એક ઓફિશિયલ અનાઉન્સમેન્ટ આવી જાય પછી તમને મળી જશે કે સ્કૂલ 23rd થી ઓપન થશે કે શું છે. હવે ઘણા બધાના મેસેજીસ આવે છે કે સર ઓનલાઈન આજે ક્લાસ થશે કે કેમ. અત્યારે જે વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસીસ માટે વેઇટ કરે છે તેમની માટે આજે જે પ્રેક્ટિકલ્સનું વર્ક તમને આપીશ હમણાં 2-3 દિવસ એ વર્ક તમારે કરવાનું રહેશે. જ્યાં સુધી એક ઓફિશિયલ ડિક્લેરેશન થઈ જાય કે ભાઈ શું ચાલશે આગળ ઓનલાઈન કે ઓફલાઈન, ત્યારબાદ આપણે ક્લાસીસને આગળ ફોરવર્ડ કરીશું. હા, કોશિશ કરીએ કે ઓનલાઈન જે આજે આપણો વિડીયો તમને જે મળશે તો એમાં તમારો એક ઓનલાઈન ક્લાસ જ થાય છે એવું જ સમજો. હવે જે પ્રેક્ટિકલ્સ તમારે લખવાના છે, હવે અત્યારે આપણે 3 પ્રકારના સ્ટુડન્ટ્સ માટે વાત કરીએ છીએ. સીબીએસઈ બોર્ડ માટે, ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમ, ગુજરાત બોર્ડ ગુજરાતી મીડિયમ. તો ગુજરાત બોર્ડ માટે જે બોર્ડે પ્રેક્ટિકલ બુક બનાવી છે એ પ્રેક્ટિકલ બુક તમારે પરચેસ કરવાની છે અને એ પરચેસ કરેલી બુકમાં ઓનલાઈન તમને પીડીએફ બોર્ડે જે બુક બનાવી છે સીબીએસઈ માંથી કોપી કરીને એ બુકમાંથી તમારે શું લખવાનું છે, કઈ રીતે લખવાનું છે એવું તમને સમજાવીશ. તો ગુજરાત બોર્ડના સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને બોર્ડ દ્વારા પ્રોવાઈડ થયેલી જે બુક છે રેડીમેડ, કે જેની અંદર ફોર એક્ઝામ્પલ એક્સપેરિમેન્ટ નંબર 1 હોય તો ઉપર એનું નામ લખ્યું હશે, પછી એમ લખ્યો હશે, એમ એટલે કે હેતુ લખ્યો હશે, ત્યારબાદ સાધન એપરેટસ એની જગ્યા ખાલી હશે, પછી પ્રયોગ પદ્ધતિ પ્રોસિજર એની જગ્યા ખાલી હશે, આકૃતિ દોરવાની જગ્યા પણ ખાલી હશે. બધી જ વસ્તુઓ પાછળ ટાઇટલ આપી અને ખાલી હશે. તો એ જે બ્લેન્ક સ્પેસીસ છે ત્યાં તમારે જે બોર્ડે પ્રેક્ટિકલ માટે પ્રયોગ પદ્ધતિ સાથેનું જે એક્સપ્લેનેશન માટેની બુક જે બનાવી છે જેની પીડીએફ ઓનલાઈન અવેલેબલ છે, જો તમને ના મળે તો મને કોન્ટેક્ટ કરજો, હું તમને પહોંચાડીશ. એમાંથી તમારે કોપી કરીને લખવાનું છે, રાઈટ. તો સેમ વસ્તુ ધારો કે પ્રયોગ 1 લખતા હો તો એની અંદર જે એનો હેતુ છે અથવા એનો એમ, તો જે બોર્ડની પીડીએફમાં જે છે એ જ તમારે કોપી કરીને ત્યાં લખી દેવાનું છે. આજે પહેલો પ્રેક્ટિકલ લખીશું એ લખાઈ જાય એની તમારે જે છે ફોટોગ્રાફ્સ મોકલજો પીડીએફ ફોર્મમાં અને હું કન્ફર્મ કરું પછી નેક્સ્ટ જે પ્રેક્ટિકલ તમને કહું એ લખવાનું સ્ટાર્ટ કરજો, રાઈટ. તો પહેલા બુક પરચેસ કરવી, એક્સપેરિમેન્ટ નંબર 1 એમ એપરેટસ એટલે કે હેતુ અને સાધન, પછી પ્રયોગ પદ્ધતિ પ્રોસિજર એ લખવું. ત્યારબાદ પાછળ જે આકૃતિ દોરવાની છે એ આકૃતિ પણ તમારી બુકમાં અવેલેબલ છે, આકૃતિ દોરવી. અને આગળ જે રીડિંગ્સ છે એ રીડિંગ્સ હું આપીશ. રીડિંગ્સ એટલે કે જે અવલોકન આપણે કરીએ છીએ શું થયું એક્સપેરિમેન્ટમાં એ હું તમને આપીશ. આજે આપણે પ્રેક્ટિકલ જોઈશું અને પછી તમારે રીડિંગ્સ પણ લખવાના છે, બરાબર છે. અને એન્ડમાં કેલ્ક્યુલેશન હશે, પાછળ ગ્રાફ હશે. તો જે એક્સપેરિમેન્ટ પતી જાય પછી તમારે કેલ્ક્યુલેશન અને ગ્રાફ લખવાનું છે. અને છેલ્લે રિઝલ્ટ હશે ને પાછળ ક્વેશ્ચન આન્સર હશે. તો જે પણ ક્વેશ્ચન આન્સર છે એ તમારે લખવાના છે. તો આજે એક્સપેરિમેન્ટ નંબર 1 પૂરો કરીને બધાએ સબમિટ કરવાનો છે મને. તો આજે એક્સપેરિમેન્ટ નંબર 1 સ્ટડી કરીશું. તો એની માટે સૌથી પહેલા કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ એપરેટસ એટલે કે સાધનો યુઝ થશે એ સમજી લઈએ. અને આમાંથી મોટે ભાગના ઇન્સ્ટ્રુમેન્ટ્સ એવા છે કે જે તમારે ઘણા બધા એક્સપેરિમેન્ટ્સમાં યુઝ કરવાના છે. સૌથી પહેલું તમને આજે દેખાય છે એ છે બેટરી એલિમિનેટર. આનું કામ સાદી ભાષામાં શું છે, તો આપણી પાસે અત્યારે બેટરી જે ફિઝિકલ બેટરી ફોર એક્ઝામ્પલ ગાડીમાં જે બેટરી હોય છે, બાકી તમે બેટરી અહીંયા બનાવી પણ શકતા હોય છે સેલ, તો એ બેટરી દર વખતે આપણે વાપરી નહીં શકીએ. એટલા માટે આપણા પાસે જે સોર્સ છે એસી સોર્સ, એ એસી સોર્સમાંથી આપણી રિક્વાયરમેન્ટ તમને ખ્યાલ હોય તો ચેપ્ટર નંબર 3માં જેટલા પણ એક્સપેરિમેન્ટ આપણે જોયા, જે કંઈ પણ સ્ટડી કર્યું એ બધી વસ્તુઓ ડીસીમાં જોઈ છે. હજી એસી આપણે ભણ્યા જ નથી, ચેપ્ટર નંબર 7 બાકી છે. તો આપણે જે સોર્સ યુઝ કરીએ છીએ એ ડીસી છે. તો એસીમાંથી ડીસીમાં કન્વર્ટ કરીને આપણને બેટરીની જેમ, બેટરી જે તમને વોલ્ટેજ આપે છે ડીસી વોલ્ટેજ, તો આ છે બેટરી એલિમિનેટર જે એસીનું ડીસીમાં કન્વર્ટ કરીને તમને વોલ્ટેજ આપશે. આની
આની ઉપર 2 થી લઈને 12 વોલ્ટ સુધીનું લખ્યું છે, 2, 4, 6, 8, 10, 12. તો આ જે એલિમિનેટર છે એ દરેક વખતે અથવા તમે જ્યાં એક્સપેરિમેન્ટ કરવા જશો એક્ઝામ આપવા ત્યાં તમને આવું જ મળશે એવું જરૂરી નથી. અહીં 2 વોલ્ટ મળી શકે, 4 મળી શકે, 6, 8, 10 અને 12 આટલી વેરાયટી મળી શકે. શક્ય છે ઘણી વખત કોઈ ફિક્સ્ડ વોલ્ટેજ વાળી બેટરી એલિમિનેટર પણ તમને મળે કે ભાઈ 4 વોલ્ટ જ આપે છે. તો ત્યારે 2 થી લઈને ઘણા બધા, ચલો ધારો કે 2.5 તમને જોઈએ છે અથવા 2 થી ઓછો પણ જોઈએ છે, 2.4, 1.6 આવા વોલ્ટેજ જોઈતા હોય તો શું કરશો? તો એની સાથે આપણે રિયોસ્ટેટ યુઝ કરીશું. રિયોસ્ટેટ શું છે? તો રિયોસ્ટેટ એક અવરોધ એટલે કે એક રેઝિસ્ટર જ છે કે જેવું કે જેનો અવરોધ આપણે ચેન્જ કરી શકીએ, જેનો રેઝિસ્ટન્સ આપણે ચેન્જ કરી શકીએ. હવે આની ઉપર એની કેપેસિટી લખી હોય છે, આની ઉપર લખી છે 600 ohms, બરાબર, 600 ઓહ્મ સુધીની કેપેસિટી છે. હવે એકચ્યુઅલમાં રિયોસ્ટેટ શું હોય છે? તો ચેપ્ટર 3માં આપણે જોયું કે નાઇક્રોમના વાયરને તમે રેઝિસ્ટર અવરોધ તરીકે વાપરી શકો છો, કારણ કે એનું ટેમ્પરેચર વેરી થશે તો એનું રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ બદલાશે નહીં. તો આ તમને જે બ્લેક કલરનું દેખાય છે એ શું છે? તો એક તાર છે કે જે આ જે કોર છે તમારું સિલિન્ડ્રિકલ શેપનું, નળાકાર શેપનું, એની ઉપર એ તારને લપેટેલો છે. ધારો કે આ વાયર છે, હવે આટલી લંબાઈ ઘણી છે ફોર એક્ઝામ્પલ, તો મારે એને શોર્ટ કરવો હોય, ભાઈ નાની જગ્યામાં એને સમાવવો હોય તો હું આની ઉપર લપેટી દઉં, જેમ આપણું સોલેનોઇડ છે એ રીતે. તો એ જ પ્રકારે આ બ્લેક કલરનો જે છે એ વાયર છે, તમે જ્યારે એકચ્યુઅલમાં જોશો ત્યારે તમને ખબર પડશે કે ભાઈ આ વાયર આની ઉપર લપેટેલો છે. તો એકબીજાની બાજુમાં એકદમ પરફેક્ટ ફિનિશ તમને લાગે છે, બરાબર, તો એકબીજાની બાજુમાં લપેટેલ એકદમ તાર છે. ઓકે, હવે તમને એક એન્ડ અહીંયા દેખાય છે, એક એન્ડ અહીંયા દેખાય છે અને એક એન્ડ અહીંયા દેખાય છે જેની ઉપર કનેક્શન થઈ શકે છે. ઓકે, અહીંથી તમે કોઈ એક વાયર જોઈન્ટ કરશો અને ધારો કે બીજો વાયર તમે અહીંયા જોઈન્ટ કરો છો, તો એની વચ્ચે તમને શું અવરોધ મળશે, શું રેઝિસ્ટન્સ મળશે? તો અહીંથી તમારો પ્રવાહ એટલે કે ચાર્જ અંદર જશે અને ફૂલ આખા તારમાંથી પસાર થઈને અહીંથી બહાર નીકળશે. તો તમારો અવરોધ જે છે ફિક્સ્ડ એટલે રેઝિસ્ટન્સ ફિક્સ મળશે, તમને વેરી નહીં કરી શકો તમે. તો વેરિયેબલ રેઝિસ્ટન્સ લેવા માટે શું કરવાનું? તો એકને અહીંયા જોઈન્ટ કરો અને બીજાને અહીંયા જોઈન્ટ કરો. તો શું થાય છે? આ ઉપર જે નોબ છે એને તમે ફેરવી શકો છો. હવે આની ઉપર અહીંયા કોપરનું કનેક્શન છે કે જે સીધા વાયર સાથે કનેક્ટ છે. તો આજે તાર આપણો જે ગોળ વાઉન્ડ કરેલો છે આની ઉપર એની સાથે કનેક્શન છે. તો ધારો કે મેં અહીંયા અડધી લેન્થ ઉપર રાખ્યું છે, એટલે તો એક વાયર અહીંયા કનેક્ટ છે, બીજો અહીંયા કનેક્ટ છે. તો શું થશે? આપણને રેઝિસ્ટન્સ કેટલો મળશે? તો આપણો અવરોધ અહીંથી સ્ટાર્ટ કરીને અહીં સુધીની જે લંબાઈ છે તારની, કોની આજે ઉપર વાયર બ્લેક કલરનો વાઉન્ડ કરેલો છે એની જેટલી લંબાઈ છે એટલો અવરોધ મળશે. R = ρl/A. સો જેટલી લેન્થ વધારે એટલો રેઝિસ્ટન્સ વધારે. તો તમે જેટલું આને નજીક રાખશો એટલી લેન્થ ઓછી, જેટલું દૂર રાખશો એટલી લેન્થ વધારે. તો જેટલી લેન્થ ઓછી એટલો એનો રેઝિસ્ટન્સ ઓછો, જેટલી લેન્થ વધારે એટલો એનો રેઝિસ્ટન્સ વધારે. કરેક્ટ? તો તમે જો આને ફૂલ એન્ડ પર મૂકી દો તો તમારો રેઝિસ્ટન્સ ફૂલ એટલે કે અત્યારે 600 ઓહમ જેટલો મળે. અને ઓછું કરશો તમે, ઓછી લેન્થ રાખશો તો ઓછો રેઝિસ્ટન્સ મળશે. તો આનાથી તમે વેરાયટી ઓફ રેઝિસ્ટન્સ લઈ શકો છો. તો આની મદદથી આપણને જે વોલ્ટેજ જોઈએ છે બેટરી એલિમિનેટરમાંથી એ વોલ્ટેજ આપણે લઈ શકીશું. તમે નોબ ચેન્જ કરો તમારો વોલ્ટેજ બદલાશે, કારણ કે અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ બદલાય છે. તો આમાંથી આપણે એક વાર કનેક્ટ કરીશું અહીંયા. સો જો આ વાયર આ પ્રકાર હોય તમે એને ખોલી ઓપન કરીને લગાવી શકો, અને આ પ્રકારનું તાર હોય તો સીધું તમે એને ઇન્સર્ટ કરી શકો છો આની અંદર. રેડ કલર ઇન્ડિકેટ કરે છે પોઝિટિવ, બ્લેક કલર નેગેટિવ. હવે આને હું અહીંયા કનેક્ટ કરીશ. એની પહેલા આપણી પાસે આ બેટરી એલિમિનેટરમાં અહીંયા સ્વિચ છે કે જેમથી ઓન ઓફ કરી શકીશું.
સો મે બી સ્વિચ ના હોય, તમે ફિઝિકલ બેટરી યુઝ કરતા હોય તો આવી સ્વિચ જેને કળ કહેવાય એ યુઝ કરવાની. આનો પ્રિન્સિપલ શું છે? તો આ એક તરફ કંડક્ટર છે, એટલે કે સુવાહક છે, કોપરનું લાગે છે, બીજી તરફ પણ સુવાહક છે, એની વચ્ચે એકદમ સૂક્ષ્મ ગેપ છે. હવે આ બંને તમે કનેક્ટ અહીંથી વાયર્સ લગાવી દીધા છે, અત્યારે કનેક્શન નથી બંને વચ્ચે, એટલે શું થઈ ગયું? સ્વિચ તમારી ઓપન છે, રાઈટ? તો સ્વિચ ઓપન છે. હવે આ જે છે એને તમે ઇન્સર્ટ કરશો તો બંને એન્ડ્સ કનેક્ટ થઈ ગયા, એટલે સ્વિચ કેવી થઈ ગઈ? તમારી ઓન, એટલે કે સ્વિચ ક્લોઝ થઈ ગઈ. તો વચ્ચે કનેક્શનમાં ઘણી બધી જગ્યાઓ પર સ્વિચ આપણે લગાવવી પડતી હોય. સો બેટરીના પોઝિટિવમાંથી સ્વિચથી રિયોસ્ટેટના આ એન્ડ પરથી લઈશું, અહીંથી નહીં, અહીંથી આ બંનેની વચ્ચે ફિક્સ્ડ રેઝિસ્ટન્સ મળશે, ફિક્સ્ડ અવરોધ મળશે, અને અહીંથી તમને શું મળશે? આ બંનેની વચ્ચે તમારે વેરાયટી જે અવરોધ જોઈએ છે, રેઝિસ્ટન્સ એ તમને મળી શકે. ચલો, તો એક્સપેરિમેન્ટ નંબર 1 માં જે છે ઓહમનો નિયમ, ઓહમ્સ લો. હવે ઓહમ્સ લો શું છે તમને બધાને ખ્યાલ છે? કોઈ પણ એક સુવાહક અથવા કન્ડક્ટિંગ વાયર, એની ઉપર તમે એના બે એન્ડ્સ ઉપર વોલ્ટેજ આપશો તો એમાંથી કંઈક કરંટ ફ્લો થશે, વિદ્યુત પ્રવાહ ફ્લો થશે. તો ઓહમના નિયમ મુજબ વિદ્યુત સ્થિતિમાન તફાવત V એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે, V ઇઝ ઇક્વલ ટુ IR. જ્યારે આપણે V સમપ્રમાણમાં છે I ના, અને પ્રપોઝનાલિટી હટાવીને કોન્સ્ટન્ટ મૂકશો એટલે V ઇઝ ઇક્વલ ટુ IR. R આપણો અવરોધ છે. તો કોઈ અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવું હોય તો શું કરી શકાય? તો ઓહમના નિયમનો ઉપયોગ કરી અને જો તમારી પાસે વોલ્ટેજ અને કરંટની વેલ્યુ હોય તો આપણે અવરોધ R શોધી શકીએ. તો આ એક્સપેરિમેન્ટલ સેટઅપમાં તમને ખ્યાલ હોય તો જે આપણો અજ્ઞાત અવરોધ છે, જેને આપણે અવરોધક તાર પણ કહેતા હોય, રેઝિસ્ટન્સ વાયર, અનનોન રેઝિસ્ટન્સ, તો એ કંઈક આવો આપણે લીધો છે. શું છે આમાં? તો આ જે તાર તમને દેખાય છે એ તાર કેવો હશે? તો મેં કીધું પ્રકારે નાઇક્રોમનો તાર હોઈ શકે કે જે તાપમાનના આધારે, ટેમ્પરેચરના આધારે જલ્દી એનું રેઝિસ્ટન્સ બદલશે નહીં. આ એક જ તાર છે કે જે અહીંથી સ્ટાર્ટ થઈ, આ એની કુલ લંબાઈને નાની કરવા માટે અહીંથી સ્ટાર્ટ થઈ, અહીંયા સ્ક્રૂથી કનેક્ટ છે, અહીંયા કનેક્શન છે, અહીંયા કનેક્શન છે, અહીંયા કનેક્શન છે, અહીંયા કનેક્શન છે. એટલે એક જ તારને આ શેપમાં કન્વર્ટ કર્યો છે. આ શેપનું કોઈ જરૂરી નથી કે આ શેપમાં હોવો જોઈએ. એની જે કુલ લંબાઈ છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે R ઇઝ ઇક્વલ ટુ ρL/A. આનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો વર્નિયર કેલિપર કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની મદદથી આનો ડાયામીટર નીકાળવો પડશે, અને પછી ક્ષેત્રફળ સર્ક્યુલર શેપ એઝ્યુમ કરી અને આપણે કાઢી શકીશું. આ જે રેઝિસ્ટન્સ છે, જે અવરોધ છે, એનું વેલ્યુ અનનોન છે, અજ્ઞાત છે, આપણને નથી ખબર, આપણે એને શોધવાનું છે. તો એની માટે ઓહમના નિયમનો ઉપયોગ કરીને આપણે જ્યારે એને શોધીશું તો ત્યારે આપણી પાસે શું જોઈશે? તો આપણે આ બે એન્ડ ઉપર, કોઈ પણ તારના બે છેડા પર કંઈક વોલ્ટેજ આપવો પડે, અને વોલ્ટેજના આધારે ત્યાં શું થશે? કરંટ ફ્લો થશે. તો વોલ્ટેજની વેલ્યુ મેઝર કરો, કરંટની વેલ્યુ મેઝર કરો, વોલ્ટેજની વેલ્યુ મેઝર કરો, કરંટની વેલ્યુ મેઝર કરો, અને વોલ્ટેજ અને કરંટ V અને I નો ગુણોત્તર લો, તમને શું મળશે? અવરોધ R, રેઝિસ્ટન્સની વેલ્યુ. હવે આ સર્કિટમાંથી જે કરંટ ફ્લો થાય છે અને જે વોલ્ટેજ આપણે આ તારના બે એન્ડ ઉપર આપીએ છીએ, એની વેલ્યુ મેઝર કરવા માટે આપણે શું લગાવીશું? વોલ્ટમીટર અને એ મીટર. તો આ પ્રકારના વોલ્ટમીટર્સ હોઈ શકે છે. આની પર લખ્યું છે 0 થી 10, તો આ 10 વોલ્ટ મેઝર કરી શકશે. આની પર લખ્યું છે 0 થી 1 વોલ્ટ, તો આ 0 થી 1 વોલ્ટ મેઝર કરી શકશે. એ જ રીતે આ પ્રકારના એમીટર્સ છે. એમીટર એટલે જે કરંટ પ્રવાહમાં આપશે. તો આની પર લખ્યું છે 0 થી 250 માઇક્રો એમ્પિયર, એટલે 0 થી 250 સુધીનો માઇક્રો એમ્પિયરનો કરંટ આમ આપી શકશે. આની પર લખ્યું છે 0 થી 25 મિલી એમ્પિયર, તો 0 થી 25 મિલી એમ્પિયર સુધીનો કરંટ આ મશીન, આ મીટર તમને આપી આપશે.
વોલ્ટ મીટર અને એ મીટરનો ઉપયોગ ઘણા બધા એક્સપેરિમેન્ટમાં કરવામાં આવશે. તો સૌથી પહેલા એને જોવાનું કે એની કેપેસિટી કેટલી છે, કેટલે સુધીનું રીડિંગ એ લઈ શકે છે. આપણો એક્સપેરિમેન્ટમાં જેટલી રિક્વાયરમેન્ટ હોય એ પ્રકારનું મીટર આપણે સિલેક્ટ કરવાનું. હવે અત્યારે આપણે આને બહુ વધારે વોલ્ટેજ નથી આપવાના. મેં નોબ જે છે 2 વોલ્ટ પર સેટ કર્યું છે, જે તમને દેખાશે નહીં અત્યારે. અને આ જે રિયોસ્ટેટ છે, રિયોસ્ટેટ એટલે કે વેરિયેબલ રેઝિસ્ટન્સ અથવા તો જેનો અવરોધ આપણે બદલી શકીએ, ચલિત અવરોધ જેને કહેવાય. તો આની મદદથી આપણને 2 થી પણ ઓછો વોલ્ટેજ જે કોઈ વેરાયટીમાં આપણને જોઈતો હશે એ મળી શકશે. આ નોબને આપણે ફેરવીશું તો અલગ અલગ અવરોધના કારણે આપણને એન્ડ ઉપર 2 છેડા પર અલગ અલગ વોલ્ટેજ મળશે. ઠીક છે. હવે કરંટ માપવા માટે એટલે કે વિદ્યુત પ્રવાહ માપવા માટે એ મીટરને કેવી રીતે લગાવવામાં આવે છે? તો એ મીટરને શ્રેણીમાં એટલે કે સિરીઝમાં લગાવવામાં આવશે. અને વોલ્ટ મીટરને જે 2 એન્ડ્સ વોલ્ટેજ તમને પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 2 છેડાની વચ્ચે મળે, તો જે 2 છેડાની વચ્ચે આપણે જોઈતો હોય એના 2 એન્ડ ઉપર આપણે સમાંતરમાં એટલે કે પેરેલલમાં વોલ્ટ મીટરને કનેક્ટ કરવાનું. તો આપણો વોલ્ટ મીટર જે છે તો એના 2 એન્ડ્સ, હવે ધ્યાન રાખવું કે પોઝિટિવ ટર્મિનલને ક્યાં લગાવવું અને નેગેટિવને ક્યાં લગાવવું. તો અત્યારે આપણે જોઈએ તો આના પોઝિટિવમાંથી જે વાયર નીકળે છે જે રિયોસ્ટેટમાં થઈ અને આપણા જે અજ્ઞાત અવરોધ અનનોન રેઝિસ્ટન્સના પોઝિટિવ પર છે, તો એ પોઝિટિવ ઉપર આપણા વોલ્ટ મીટરનો પોઝિટિવ કનેક્ટ કરવાનો, રાઈટ. અને નેગેટિવ સાઈડ ઉપર આપણા વોલ્ટ મીટરનો નેગેટિવ. તો તમે જોઈ શકો છો એક રીતે કે આ બંને એકબીજાના સમાંતરમાં થઈ ગયા, એટલે કે પેરેલલ કનેક્શન થઈ ગયું, રાઈટ. તો હવે આ પેરેલલ કનેક્શનમાં આપણને અહીંથી વોલ્ટેજ મળી જશે અને આ મીટર ઉપર કે જે શ્રેણીમાં કનેક્ટેડ છે, આ સર્કિટ અહીંથી સ્ટાર્ટ થઈ અને શ્રેણીમાં સિરીઝમાં અહીંયા પૂરી થાય છે. તો એ મીટર આપણું શ્રેણીમાં કનેક્ટેડ છે, વોલ્ટ મીટર આપણું પેરેલલમાં એટલે કે સમાંતરમાં કનેક્ટેડ છે. હવે જેવી આપણે સર્કિટ ઓન કરીશું એટલે આપણને વોલ્ટ મીટર પર કઈ રીડિંગ દેખાશે અને એ મીટર પર કઈ રીડિંગ દેખાશે, રાઈટ. તો અત્યારે તમને વોલ્ટ મીટર પર નીડલ જે છે કંઈક ઉપર આવી દેખાય છે, એ જ પ્રકારે એ મીટરમાં પણ તમને નીડલ ઉપર આવેલી દેખાય છે. હવે રિયોસ્ટેટમાં હું જેવું આને ફેરવીશ તો એ રીતે તમને વોલ્ટેજ બદલાતો દેખાશે અને સાથે કરંટ પણ બદલાતો દેખાશે. તો ઓહમના નિયમ મુજબ આ 2 એન્ડ ઉપર આપણે વોલ્ટેજ વધારીશું તો એની સાથે સાથે કરંટ પણ વધતો આપણને દેખાવો જોઈએ. તો આપણે રીડિંગ ઓબ્ઝર્વેશનમાં જે લેવાનું છે તો શું લેવાનું છે? તો અવલોકન કોઠામાં એક હશે વોલ્ટેજની કિંમત, એક લાઇનમાં, એક કોલમમાં, બીજી કોલમમાં એની સામે તો જે કોઈ વોલ્ટેજ લીધો, ધારો કે આપણે લીધો 0.06 વોલ્ટ, તો એની સામે કરંટની શું કિંમત આવે છે તો એ લખવાનું. તો આપણે વોલ્ટ મીટરમાં કોઈ એક વેલ્યુ સેટ કરીએ છીએ. તો ફોર એક્ઝામ્પલ અત્યારે હું સેટ કરું છું તમને બતાવવા માટે. તો આ છે 0.2 વોલ્ટ, રાઈટ. તો 0.2 વોલ્ટની સામે તમને કરંટ અહીંયા શું દેખાય છે? તો અહીંયા આપણને લગભગ 16 મિલી એમ્પિયર કરંટ દેખાય છે. તો વોલ્ટેજ કરંટના 4-5 રીડિંગ આપણે લઈએ અને એની મદદથી આપણે અલગ અવરોધ, આ જે રેઝિસ્ટન્સ વાયર છે, અવરોધક તાર છે, આપણને અવરોધ મળશે. હવે જો આપણો આન્સર એકદમ નજીક આવે, આ બંને રીડિંગ લીધા પછી જો આન્સર આપણો નજીક આવે તો આપણે કહી શકીએ ભાઈ ઓહમનો નિયમ સાચો છે અને એનાથી આપણને જે મળેલ અવરોધની કિંમત જે છે, જે અજ્ઞાત અવરોધ આપણે શોધવાનો હતો, તો એ જે 4-5 રીડિંગથી જે અવરોધની કિંમત આવશે, જે રેઝિસ્ટન્સની વેલ્યુ આવશે, એની આપણે એવરેજ એટલે કે સરેરાશ લઈ અને કિંમત શોધી લેવાની. અને એના આધારે પાછળ જે ગ્રાફ દોરવાની પ્રોસિજર છે એ બુકમાં એક વખત સ્ટડી કરજો અને પછી નહીં ખ્યાલ આવતો તમને સમજાવીશ. તો આ એક્સપેરિમેન્ટમાં શું લખવાનું છે, રીડિંગ આપણે લઈ લીધા છે, કેવી રીતે લેવાના છે તમને બતાવી દઉં. તો મેં કીધું એ પ્રકાર રિયોસ્ટેટનો આ જે નોબ છે એને આપણે ફેરવીશું તો અલગ વોલ્ટેજ મળશે અને એ વોલ્ટેજની સામે આપણે વોલ્ટેજ સેટ કરવાના છે. તો આપણે જે રીડિંગ લીધા છે તમને એ ફોટો અને એનો વિડીયોમાં જો બતાવી દઉં છું. તો આપણે લીધા છે રીડિંગ્સ 0.06, 0.08 વોલ્ટ, 1 વોલ્ટ, 0.14 વોલ્ટ અને 0.16 વોલ્ટ. તો એ વોલ્ટેજીસ માટે સામે શું કરંટની વેલ્યુ આવે છે એ આપણે જોવાની છે. તો ફોર એક્ઝામ્પલ અત્યારે તમને દેખાય છે કેટલા છે 0.16 વોલ્ટ. તો 0.16 વોલ્ટની સામે કરંટની વેલ્યુ કેટલી છે? તો એની સામે કરંટની વેલ્યુ છે 12.5 મિલી એમ્પિયર, રાઈટ. હવે આપણે રીડિંગ ચેક કરીએ છીએ, ચેન્જ કરીએ છીએ. જેમ કે 0.1 વોલ્ટ. તો 0.1 વોલ્ટની સામે આપણો જે કરંટ છે
એ કેટલો છે કરંટ? તો એ આપણને દેખાઈ રહ્યો છે 8 મિલી એમ્પિયર, 8 મિલી એમ્પિયર. રાઈટ? તો 8 મિલી એમ્પિયર કરંટ. તો આ પ્રકારે કરંટ અને વોલ્ટેજની વેલ્યુ, અલગ અલગ વોલ્ટેજ એની સામે કરંટ, વોલ્ટેજ કરંટ ની વેલ્યુ લખી અને એનું જે ટેબલ બનશે એ ટેબલ આપણી સામે છે. 0.065 મિલી એમ્પિયર, આ 10⁻³ એટલે મિલી એમ્પિયર. 0.08, 6.5, 1 ની સામે આવે છે 8 મિલી એમ્પિયર, જે હમણાં આપણે જોયું. 0.14 ની સામે 11 મિલી એમ્પિયર અને 0.16 જેની સામે આવે છે 12.5 મિલી એમ્પિયર, જે આપણે જોયું. આપણે બે રીડિંગ જોયા. તો આ બધા રીડિંગ તમારે લેવાના છે અને એની સામે આ બંનેનો ગુણોત્તર લેશો, તમને મળશે અવરોધની કિંમત. અને અવરોધની કિંમતની સરેરાશ એટલે કે એવરેજ વેલ્યુ લેવાની છે અને આ ટેબલ માટે તમારે ગ્રાફ પ્લોટ કરવાનો છે. તમારી પાસે એક અક્ષ પર હશે કરંટ, એક અક્ષ પર હશે વોલ્ટેજ. વોલ્ટેજ ને કરંટની જે બે કિંમતો છે એને તમારે યામ તરીકે લઈ અને પોઈન્ટ પ્લેસ કરો, પોઈન્ટ પ્લેસ કરો, પોઈન્ટ પ્લેસ કરો અને એને એક તમે લાઈનથી જોડી દેશો તો એક સ્ટ્રેટ લાઈન મળવી જોઈએ. કદાચ ના મળે, થોડી ઘણી આમ તેમ હોય તો એવરેજ લાઈન તમારે દોરવાની અને એનો ઢાળ, એનો સ્લોપ લઈ અને તમને રેઝિસ્ટન્સ એટલે કે અવરોધની કિંમત મળી જશે. તો અહીંયા આપણો એક્સપેરિમેન્ટ નંબર 1 પૂરો થશે, જેની મદદથી આપણે ઓહમનો નિયમને ચેક કરીશું, વેરીફાઈ કરીશું અને સાથે અજ્ઞાત અવરોધની કિંમત પણ આપણે શોધીશું.